30 ઓક્ટોબર 2022 સાંજે લગભગ 6:30 વાગે અચાનક એક જોરદાર અવાજ આવ્યો. મોરબીનો ઝૂલતો પુલ એક જ ક્ષણમાં તૂટી ગયો. લોકો સીધા મચ્છુ નદીમાં પડી ગયા. સીચો, રડવાનો અવાજ અને અંધકાર. માત્ર થોડી ક્ષણોમાં 141થી વધુ લોકોના જીવ ગયા. પણ સવાલ એ છે, આ પુલ અચાનક કેવી રીતે તૂટી ગયો? શું આ માત્ર અકસ્માત હતો કે કંઈક વધુ? આ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ. આ પુલની કહાની શરૂ થાય છે લગભગ 150 વર્ષ પહેલા. વર્ષ 1870 આસપાસ. મોરબીના શાસક હતા સર વાઘજી ઠાકોર. તેઓ યુરોપ ગયા અને ત્યાંના આધુનિક બ્રિજને જોઈને પ્રભાવિત થયા. તેમણે નક્કી કર્યું મોરબીને પણ આધુનિક બનાવવું અને પછી શરૂ થયું આ ઝૂલતા પુલનું નિર્માણ. 1880ના દાયકામાં આ પુલ તૈયાર થયો. આ પુલ લગભગ 230 મીટર લાંબો અને ફક્ત 1.25 મીટર પહોળો હતો. તે સમયે આ એક એન્જિનિયરિંગ ચમત્કાર હતો. આ પુલ એટલો મજબૂત હતો કે 2001ના ભુજ ભૂકંપમાં પણ ઊભો રહ્યો. પણ સમય સાથે બધી વસ્તુઓ નબળી પડે છે અને આ પુલ પણ એમાંથી જ એક હતો. 143 વર્ષ જૂનો પુલ હવે નબળો પડી ગયો હતો. કેબલ્સ જૂની થઈ ગઈ હતી, મેન્ટેનન્સની જરૂર હતી અને 2022માં તેના રિનોવેશનનો નિર્ણય લેવાયો. બ્રિજનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો. આ ક્ષેત્રમાં તેમની તૈયારી અને અનુભવ અંગે પછી ઘણા સવાલો ઊભા થયા. અને અહીંથી શરૂ થાય છે આ ઘટનાની સાચી કહાની. 30 ઓક્ટોબર 2022 રવિવારનો દિવસ. દિવાળી પછીનો માહોલ. લોકો પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. માત્ર 4 દિવસ પહેલા જ આ પુલ ફરી ખુલ્યો હતો. બપોરથી જ ભીડ વધવા લાગી. ટિકિટો વેચાતી રહી પણ કોઈ ગણતરી નહોતી. સાંજ સુધીમાં 400થી 500 લોકો પુલ પર હતા, જ્યારે તેની ક્ષમતા માત્ર 125 લોકોની હતી. પુલ ખચાખચ ભરાઈ ગયો હતો. કેટલાક યુવાનો મજા માટે પુલ હલાવી રહ્યા હતા. પુલ ઝૂલવા લાગ્યો. લોકો એન્જોય કરી રહ્યા હતા. પણ અંદરથી પુલ પર દબાણ સતત વધી રહ્યું હતું. પુલ હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો હતો. અને પછી એ જ ક્ષણે મુખ્ય કેબલ તૂટી ગયો. પુલ એક બાજુ ઢળી ગયો. લોકો સીધા નદીમાં પડી ગયા. સ્વિચો, અંધકાર અને ગભરાટ. ઘણા લોકોને તરતા આવડતું નહોતું. કેટલાક લોકો બ્રિજના ટુકડાઓ પકડીને લટકી રહ્યા. પણ મોટા ભાગના લોકો પાણીમાં જ સમાઈ ગયા. તે રાત્રે 141થી વધુ લોકોના જીવ ગયા. તપાસમાં જે બાબતો સામે આવી એ ચોંકાવનારી હતી. રિપોર્ટ્સ મુજબ બ્રિજને સંપૂર્ણ ફિટનેસ ક્લિયરન્સ વગર જ ખુલ્લો મુકાયો હતો. યોગ્ય લોડ ટેસ્ટિંગ થયું હતું કે નહીં તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા. રિનોવેશન દરમિયાન કરાયેલા કામની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠ્યા. અને તે દિવસે ક્ષમતા કરતાં અનેક ગણા વધુ લોકો એક સાથે પુલ પર હતા. તે સમયે સુરક્ષા વ્યવસ્થા પણ પૂરતી નહોતી. સ્થળ પર પૂરતો ટ્રેન્ડ સ્ટાફ નહોતો. ઇમરજન્સી માટે પૂરતી તૈયારી નહોતી અને રેસ્ક્યુ સિસ્ટમ પણ મર્યાદિત હતી. આ ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પણ પ્રાથમિક તપાસ મુજબ આ અનેક ખામીઓનું મળેલું પરિણામ લાગી રહી હતી. પછી વળતર જાહેર થયું, પણ એક પિતાએ રડીને કહ્યું, જ્યારે મારો આખો પરિવાર જ નથી રહ્યો તો આ પૈસા શું કામના હવે? તે દિવસે બધા લોકો ઘરે પાછા આવવાના ઈરાદાથી ગયા હતા, પણ બધા પાછા આવી શક્યા નહીં. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ માતા પિતા અને કોઈએ આખો પરિવાર. પાછળ રહી ગઈ માત્ર યાદો અને કેટલાક સવાલો જેના જવાબ ક્યારેય મળશે નહીં.